अन्य समाचार तरफ नजर करिए तो गीर जंगल में जामवाड़ा गामे जमजीरनो धोध सक्रिय थयो छे। जमजीरनो धोध जीवंत थता सहेलाणीओ उमटी पड्या हता। कुदरती सौंदर्यने माणवा दूर दूरथी पर्यटको आवे छे। ચોમાસાની सीजनमां प्रकृति सोळे कळाए खीली उठे छे। जमजीरनो धोध जोवा पर्यटकोनी भीड़ उमटी पड़ी छे त्यारे शिंगोळा नदीमां नवा નીર આવતા ધોધ સક્રિય થયો છે। સાવચેતી અને સલામતી માટે વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે। ધોધ નજીક ન જવા, સેલ્ફી કે રીલ ન બનાવવા માટે ખાસ અપીલ કરાઈ છે। ગીર ઉપરવાસમાં સિંગોડા ડેમ ઉપર સારા વરસાદના કારણે સિંગોડા નદીમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે, જેને લઈ અને ગીર જંગલમાં આવેલો આ જમજીરનો ધોધ જે છે તે ફરી ખડખડ વહેતો થયો છે। ત્યારે હું તમને એક દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા લોકો જે છે તે જીવ જોખમે ધોધની નજીક આવી અને સેલ્ફી લઈ રહ્યા છે અને રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જે છે તે જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ અહીંના પર્યટકોને એક અપીલ કરી રહ્યું છે કે લોકોએ ધોધની નજીક જઈ અને સેલ્ફી ના લેવી અને રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ન મૂકવો। જ્યારે ખાસ વાત કરીએ તો પ્રશાસન દ્વારા પણ પર્યટકો માટે એક ચેતવણીનું બોર્ડ બહાર મૂકવામાં આવેલું છે અને ચેતવણી આપવામાં આવી છે કે લોકોએ ધોધની નજીક જઈને સેલ્ફી ના લેવી। ત્યારે આપણી સાથે અમુક પર્યટકો જે છે તે જોડાઈ ગયા છે અને તેમની સાથે સંવાદ કરવાની કોશિશ કરશું। ભાઈ, તમારું નામ? મારું નામ જયેશભાઈ રામ, રાજુલાથી આવું છું અને શનિ રવિની રજા હોય, ખરેખર કુદરતના આશીર્વાદ છે કે આવું સરસ મજાનો આપણા ગીરની જંગલ માહોલ છે। પણ સાથે સાથે પર્યટકોને એક વિનંતી પણ કરવી છે કે જ્યારે કુદરતી આવો માહોલ આપણને આશીર્વાદ સમાન આપ્યો છે ત્યારે આપણા બધાની પણ એ ફરજ બને છે કે આપણે પ્લાસ્ટિક અને વાતાવરણને પ્રદૂષિત ન કરીએ અને થોડુંક ધ્યાન રાખીએ તો ખરેખર આશીર્વાદ જે આપેલા છે એને ફળીભૂત કરી શકશું। આપણી સાથે અન્ય એક પર્યટક મહિલા છે, એ પણ જોડાઈ ગયા છે, ત્યારે એમની સાથે સંવાદ કરશું। બેન, ક્યાંથી આવો છો? રાજુલાથી। બેન, અહીંયા તમે ફરવા આવ્યો છો, ધોધની નજીક છો, અહીંયા સેલ્ફી લેવાની મનાઈ છે, શું કહેશો? હા, સેલ્ફી લેવાની મનાઈ છે તો લોકોએ પોતાની કાળજી રાખવી જોઈએ। સેલ્ફી ન લેવી જોઈએ, રીલ ન બનાવવી જોઈએ, પોતાની જે અમૂલ્ય જિંદગી છે એ બચાવવી જોઈએ અને અહીંયા જે નિયમ આપ્યા છે એનું બરાબર પાલન કરવું જોઈએ। જો કુદરતી સરસ મજાનો આ નજારો છે તો એનો આનંદ માણવો જોઈએ। આ હતા મહિલા પર્યટક, જેનું કહેવું છે કે લોકોએ સેલ્ફી અને રીલના ચક્કરમાં ધોધની નજીક ન જવું જોઈએ અને પ્રકૃતિનો આનંદ જે છે તે માણવો જોઈએ। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, જમજીર ધોધ।